જી સાહેબજી, આપણે આ કામગીરી સરાહનીય કામગીરી કરી તો છે, પણ શું આપને તરતા આવડે છે કે કેમ? ના, એટલું બધું તરતા નથી આવડતું. આઈ બિલોંગ્સ ટુ અ સ્મોલ વિલેજ, બટ આઈ વોઝ બોર્ન ઇન રાજકોટ એન્ડ બ્રોટ અપ ઇન સુરેન્દ્રનગર, એટલે જિલ્લામાં જ મોટો થયેલો છું. તરતા આવડે છે, પણ થોડું તરતા આવડે છે, એટલું બધું તરતા જે નથી આવડતું એટલું બધું. પણ તેમ છતાં રેસ્ક્યુ કરવામાં બીક નથી લાગી સાહેબ? રેસ્ક્યુ કરવામાં બીક પૂરેપૂરી હતી, કે જોખમ પૂરેપૂરું હતું. પ્રેશર, કેમ કે વિશ્વામિત્રી નદીનો તમામ ફ્લો જે છે એ બાજુ હતો. તેમ છતાં જે રસ્સા જે છે તરવૈયાની મદદથી એક ટેક્ટફુલી જે છે અને ટેકનિકલી એ પાસાને ઓવરરૂલ નહીં કરી અને કોઈપણ પ્રકારનું એવું બ્લાઇન્ડ રિસ્ક કે જે છે કે પાણીનું જે દબાણ છે એ મુજબ અમે ઉપરથી જ તે રસ્સા નાખી અને જે ઝાડ સાથે વીંટાળી અને એ રીતે જ તે અમે આખું જે રિસ્ક લીધેલું હતું, જેથી કરીને ઇટ વોઝ નોટ અ બ્લાઇન્ડ રિસ્ક, કે એ રીતે સાવ એ રીતે નહીં કે ભાઈ પ્રોફેશનલી થોડું અમે કામ કરેલું હતું. જે તરવૈયો હતો એ પણ થોડો જાણકાર હતો, અને અમારા જે સ્ટાફના જે છે નટુભાઈ અને કાનાભાઈ એ સારા સ્વિમર હતા. એટલે ટીમની જરૂર પડેલી કે કેમ? અન્ય કોઈ ટીમો જે SDRF ને એ લોકો જે છે એમની વી હેવ આસ્ક્ડ ધેમ, પણ એ લોકોએ એવું કીધેલું કે થોડું એમની SDRFની બોટ જે છે એ બોટ તૂટી ગયેલી, અને એમનું કહેવા મુજબ પ્રેશર બહુ વધારે છે, એટલે આ વસ્તુ ત્યાં બોટ લઈ જવામાં, જે મેન્યુઅલી બોટ લઈ જવામાં થોડું રિસ્ક હતું. એટલે પછી જે લેટર ઓન આર્મી ઓલ્સો કેમ કે આર્મી પણ આવેલી, જે આર્મીના મેજર મને મળેલા કે મેસેજ ઉપર સ્ટેટ કંટ્રોલમાં ગયેલા, અને સરકારશ્રીને તાત્કાલિક જે છે એ રિસ્ક જોતા અને 2 દિવસથી ભૂખ્યા ડૉક્ટરો છે એ જોતા તાત્કાલિક આર્મીની ટીમ પણ મોકલી આપેલા. પણ કેટલા ડોક્ટરો? 23 doctors and one security guard have been rescued by us. થેન્ક યુ સર.